આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ગાંધીનગરમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે। બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે નિવેદન આપ્યું છે। જન્મજયંતિ નિમિત્તે ધરતી બાબા ધન ભાગીદારીનો પ્રારંભ કર્યો છે, જેમાં બિરસા મુંડાની 15 નવેમ્બર 2001થી ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે બિરસા મુંડાને 150 વર્ષ પૂરા થઈ રહ્યા છે। તો ધરતી બાબા જન ભાગીદારી અભિયાન ઘર ઘર સુધી પહોંચાડ્યું। આ નિવેદન સામે આવ્યું છે। આ અભિયાનમાં 5 લાખથી વધુ લાભાર્થીઓ જોડાયા હતા અને જેમાં અભિયાનમાં 22,000ને આધાર કાર્ડ એનાયત કરવામાં આવ્યા છે। આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ, એ સૂત્રને ચરિતાર્થ કરતા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી સમાજની અસ્મિતા, શૌર્ય અને ઉજાગર કરવા માટે અને એનો સર્વાંગી વિકાસ થાય એના માટેના પ્રયત્નો કર્યા। અને સૌથી વિશેષ જે દેશને આઝાદી અપાવવા માટે ભગવાન બિરસા મુંડાએ જે આદિવાસી સમાજમાં રાષ્ટ્રપ્રેમ, દેશપ્રેમ જગાવવાનું કામગીરી કરી અને રાષ્ટ્રને સ્વતંત્ર કરવામાં જે સહયોગ આપ્યો અને શહીદ થયા, એમના માનમાં 15 નવેમ્બર 2021થી આદિવાસી સમાજને ગૌરવ અપાવતા જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી પૂરા દેશમાં કરવામાં આવી અને એના ભાગરૂપે જનમન PM જનમન યોજના પણ શરૂ કરી। આદિમ જૂથોનું સર્વાંગી વિકાસ થાય અને એના લાભો મળે એના માટેના પણ કાર્યક્રમો કર્યા। સાથે સાથે અત્યારે 2025 એ બિરસા મુંડાની જન્મજયંતિના 150 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને આ 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશના આદિજાતિ નાગરિકોના સર્વાંગી વિકાસની સંકલ્પનાને સાકાર કરવાના ધ્યેય સાથે અમારા આદિજાતિ મંત્રાલય ભારત સરકારની સૂચનથી ચલાવાયેલી ધરતી બાબા જનભાગીદારી અભિયાન હેઠળના તમામ યોજનાલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરવાના હેતુથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશભરમાં આ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ધરતી આંબા જનભાગીદારી અભિયાનનો શુભારંભ મિત્રો કરાવાયો હતો। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમારા વિભાગમાં અમે બંને મંત્રીઓ સાથે મળી અમારા ધારાસભ્ય